સુરતમાં કોંગ્રેસ દ્વારા પ્રભાત ફેરી યોજાઈ હતી। સ્ટેશન સરદાર પ્રતિમા સુધી યોજાઈ હતી પ્રભાત ફેરી। મહત્વનું છે કે સ્ટેશન સરદાર પ્રતિમા પાસે ગંદકી જોવા મળી। ગંદકીને લઈને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પ્રતિમા નીચે કાગળો અને કીચડ જોવા મળી હતી। સરદાર વલ્લભભાઈની પ્રતિમા નીચે ગંદકી જોવા મળી હતી। આ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા આગળ આ પરિસ્થિતિ છે। सूरत नंबर 1 लेवानी बात करनारी आज सरकार आ सूरत महानगरपालिका शू करी रही है। आ जे नंबर आपनाराओ छे तेने आ जग्यानु विजिट लेवी जोईए ने आ जग्याने जोया पछी एमने खबर पड़ी जोईए कि खरेखर आ सूरत शहर ने स्वच्छ भारत तरीके स्वच्छ सूरत शहर तरीके नंबर आपवो जोईए के केम। आ स्वच्छ भारतनी बात ए एकदम पोकळ छे। खरेखर जो सरकार स्वच्छ भारतनी बात करी होय तो હવે જે આવા જે આપણા મહાન સ્થાનો છે તેને પહેલાં ધ્યાન પર લેવું જોઈએ। અને સુરત શહેરનો નાક કહેવાય રેલવે સ્ટેશનની સામે। એટલે આ સંસ્થા આ સરકાર જાગે, આ શહેરના જે ચાલતા હરતા છે તે જાગે અને જુઓ આની હાલત સુધારો એવી અમે અહીંયાથી અપીલ કરીએ છીએ। સરદાર પ્રતિમા માનગઢ ચોકથી સરદાર પ્રતિમા રેલવે સ્ટેશન સુધી જ્યાં સરદાર પ્રતિમા આવેલી છે અને એની આજુબાજુમાં જે પારાવાર ગંદકી છે, એક બાજુ આપણે સ્વચ્છ ભારત મિશનની વાત કરીએ છીએ, સ્વચ્છ સુરતની વાત કરીએ છીએ અને નંબર 1 સુરત લાવવાની વાત કરીએ છીએ, બીજી બાજુ જે વર્ગી પરિસ્થિતિ છે એ આપણી સામે છે। અને અહીંયા અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલનું પ્રતિમા છે અને એની આજુબાજુમાં આપણે જે જોઈ રહ્યા છીએ ગંદકીઓ છે, દારૂની બોટલો પણ અહીંયા પડેલી છે। એટલે આ સુરત મહાનગરપાલિકાને આ શાસકો સુરતને ક્યાં લઈ જવા માગે છે એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ। અને દેશના જેને કહી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલ જે દેશને એક આઝાદી અપાવવામાં અને એક અખંડ ભારત બનાવવામાં જેમણે અમૂલ્ય ફાળો આપેલો છે અને એના શિલ્પી રહ્યા છે ને એમની જ પ્રતિમાની આ હાલત હોય તો બાકીના સુરતની શું હાલત છે એ આપણે સમજી શકીએ।